જો તમે પણ આ રીતે બનાવશો ને તો પહેલી વારમાં જ ગૃહ ઉદ્યોગ જેવી જ બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે પરફેક્ટ માપ અને 2-3 ટીપ સાથે હરિયાળી ચકરી બનાવીશું. તો હરિયાળી ચકરી બનાવવા માટે એક કોટનના કપડા ઉપર 2 કપ જેટલો મેંદો, અડધો કપ બેસન એડ કરીને આ રીતે ગાંઠ બાંધી લઈશું. સ્ટીમરની અંદર પાણી એડ કરીને એને સ્ટીમ કરવા માટે લોટને મૂકી દઈશું. 20 મિનિટ પછી લોટ સરસ રીતે બફાઈ ગયો છે. લોટને ઠંડો કરી લઈશું. એના જે મોટા પીસીસ છે એને આ રીતે રફલી નાના પીસીસ કરી લઈશું અને મિક્સર જારમાં એડ કરીને સરસ એવો પાવડર કરી લઈશું. તમે ચાળણાની મદદથી પણ ચાળી શકો છો. એક વાસણની અંદર આ લોટને એડ કરી લઈશું. 1 મોટી ચમચી અજમો, 2 મોટી ચમચી સફેદ તલ અને અડધી ચમચી તેલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને લોટને મસળીને સાઈડમાં રેસ્ટ આપીશું. હવે અહીંયા 1 મુઠ્ઠી જેટલો પાલક અને થોડા એવા લીલા ધાણા લીધા છે, બંનેને એડ કરી લઈશું. આદુના ટુકડા, લીલા મરચાંના ટુકડા અને થોડું પાણી એડ કરીને સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. તો હરિયાળી પેસ્ટ આપણી તૈયાર છે. હવે આ પેસ્ટને એડ કરતા જઈને લોટને બાંધી લેવાનો છે. લોટ વધારે કઠણ ના હોવો જોઈએ, થોડો ઢીલો લોટ રાખવાનો છે. હવે આ રીતે સંચાને તેલથી ગ્રીસ કરીને લોટને એડ કરીને ચકરી પાડી લઈશું અને ચકરીનો જે ખૂણાનો ભાગ છે ને એ આપણે થોડો હાથની મદદથી પ્રેસ કરી લઈશું જેથી તેલની અંદર ખુલી ના જાય. શરૂઆતમાં આપણે થોડું એવું ગરમ તેલ રાખીશું અને આ રીતે તાવેતાની મદદથી એક પછી એક ચકરીને એડ કરી લઈશું. થોડી વાર પછી પલટાવીને આ રીતે ક્રિસ્પી કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી હરિયાળી ચકરી તૈયાર છે. આ ચકરીને ઓડી પેપર ફોઇલની અંદર બાળકોને ભરીને તમે લંચ બોક્સમાં આપી શકો છો. એકદમ ક્રિસ્પી રહેશે અને જરૂરથી મારી આ ટિપ્સ સાથે બનાવજો, એકદમ સરસ બનશે.